અમદાવાદના મણિનગરમાં 242 સાથે બેઠેલા પેસેન્જર સાથેનું પ્લેન ક્રેશ. લંડન જતા પ્લેનમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સવાર હતા. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન 1:38 વાગે ટેક ઓફ થયું અને 1:40 વાગે ક્રેશ થઈને આ પ્લેન બિલ્ડિંગમાં અથડાયું. આ પ્લેનમાં 200 જેટલા પેસેન્જર અને કાર્ગો પણ હતા. ફાયર અને પોલીસને મેસેજ મળ્યો છે, જેને પગલે તેઓ ઘટના સ્થળે રવાના થયા. આ દુર્ઘટનાને પગલે તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને બચાવની કામગીરી પૂરપાટ ઝડપે શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પેસેન્જર સહિત પ્લેનમાં કુલ 242 લોકો સવાર હતા અને પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાઈ જતા પ્લેનમાં 10 મિનિટની અંદર જ પ્લેન ક્રેશ થયું અને પ્લેનમાં 200 જેટલા લોકો ભારે જખમી થયા છે. ઘટના બનતા સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક રીતે કોરિડોર બનાવવાની સૂચના આપી છે. સુરતથી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આવવા માટે રવાના થયા છે. તેમજ ઉચ્ચ અધિકારીઓને ઘટના સ્થળે હાજર રહેવા સૂચના અપાઈ છે. પ્લેન ક્રેશ થતા ધુમાડાઓ દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે અને આ સાથે પ્લેનમાં લાગેલી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્લેનમાં 16 કેબિન ક્રૂ મેમ્બર, 4 કેપ્ટન ફ્લાઇટમાં સવાર હતા. એટલું જ નહીં, પ્લેન જ્યાં ક્રેશ થયું હતું તે બિલ્ડિંગ સિવિલમાં ડોક્ટરો માટેની હતી. ત્યાંથી બધાનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. લોકોના મૃતદેહ ઓળખાય તેવી સ્થિતિમાં પણ નથી. અત્યાર સુધી 50 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. વડોદરા ફાયર બ્રિગેડના 25 ફાયર એન્જિન અમદાવાદ રવાના કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. ભાજપના નેતાઓ અને પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બધા પ્રોગ્રામ રદ કરીને અમદાવાદ જવા માટે રવાના થયા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.